ફાઇનલી મિત્રો આપણે દાદર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો રેલવે સ્ટેશન. અને મિત્રો આપણે જવાનું છે દાદર બસ સ્ટેન્ડથી રુદરડી. જય બાબા રે મિત્રો. તો મિત્રો સ્વાગત છે તમારા બધા નવા બ્લોગમાં. તો મિત્રો આજનો આપણો પ્રોગ્રામ છે ઈડર ચાદર સાઈડ. અને મિત્રો આપણે બ્લોગ ડાયરેક્ટ ફોરવાય સ્ટાર્ટ કરે છે. તો ચલો મિત્રો પ્રોગ્રામનો પણ ટાઈમ થઈ ગયો છે, તો નીકળીએ પ્રોગ્રામમાં. તો ગાઈસ આપણે આવી ગયા છે એચપી પેટ્રોલ પંપ. ગાડીમાં ડીઝલ ભરા. ચલો મિત્રો ગાડીમાં ડીઝલ ભરાવી પછી નીકળીએ પ્રોગ્રામમાં. અને જોઈ શકો છો મિત્રો આપણા બ્લોગર ભાઈ. તો ગાઈસ આ ભાઈ પણ બ્લોગ બનાવે છે જોરદાર. તો ગાઈસ આપણે આવી ગયા છે વિજયનગર 3 રસ્તા, જોઈ શકો છો. હા કોમી જાય. તો ગાઈસ આપણે હવે ગયા છીએ નાસ્તો કરવા. તો ચાલો મિત્રો નાસ્તો કરી પછી નીકળીએ પ્રોગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ. તો ચલો મિત્રો હવે નીકળીએ પ્રોગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણે દાદર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો રેલવે સ્ટેશન. અને મિત્રો આપણે જવાનું છે દાદર બસ સ્ટેન્ડથી રુદરડી. તો મિત્રો જોડાઈ રહેજો બ્લોગના એન્ડ સુધી.
ગયા છે અને ગાડી બંધ કરી દીધી છે, જોઈ શકો છો મિત્રો. તો ચલો મિત્રો હવે નીકળીએ, આપણે જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવી આપણે આવી ગયા છે વડાલી શાક માર્કેટ. તો ગાઈસ અંબિકા માતાજીનો પગપાળા રથ આવે છે, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવી આપણે આવી ગયા છીએ પેટ્રોલમાં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ગાયત્રી ઇલેક્ટ્રિક વાયરિંગ લેવા વાળા મિત્રો. ચલાવું છે ડીજેમાં બેજમાં ચલાવ. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવી આપણે આવી ગયા છીએ પરવે. તો ચલો મિત્રો હવે નીકળીએ આપણે ઘરે. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવી આપણે ઘરે આવી ગયા છીએ. તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય બાબર.